9મી જુલાઈએ વડોદરાના પાદરામાં ગંભીરા બ્રિજ અકસ્માતથી માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારત સ્તબ્ધ થઈ ગયું હતું। આ ચકચારી દુર્ઘટના બાદ રાજ્ય સરકાર સફાળી જાગી છે। સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં જર્જરિત અવસ્થામાં હોય તેવા બ્રિજને ઉપયોગમાં લેવાતા બંધ કરવાની શરૂઆત કરી છે। આજે તંત્ર દ્વારા ખેડાના ગળતેશ્વર તાલુકાનો જર્જરિત સાવલિયા મહીસાગર બ્રિજ બંધ કરાયો છે। 10 જુલાઈથી 7 સપ્ટેમ્બર સુધી એટલે કે 2 મહિના માટે બંધ કરાયો। વડોદરામાં થયેલ ગંભીરા બ્રિજ અકસ્માત બાદ રાજ્ય સરકારે સમગ્ર રાજ્યમાં જર્જરિત અવસ્થામાં હોય તેવા બ્રિજને ઉપયોગમાં લેવાતા બંધ કરવાની શરૂઆત કરી છે। આજે તંત્ર દ્વારા ખેડાના ગળતેશ્વર તાલુકાનો સેવાલિયા મહીસાગર બ્રિજને બંધ કરી દેવાયો છે। સેવાલિયા જૂની ચેકપોસ્ટ પાસે આવેલો મહીસાગર નદી ઉપરનો વર્ષો જૂનો બ્રિજ જર્જરિત અવસ્થામાં હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે 7 મહિના પહેલા જ લાખોના ખર્ચે સમારકામ કરવામાં આવ્યું હતું। જો કે આ બ્રિજ બંધ કરાતા હવે મુસાફરો અને વાહન ચાલકોને 15 કિલોમીટરનો મોટો આંટો ખાવાનો વારો આવ્યો છે। સેવાલિયા મહીસાગર બ્રિજ બંધ થવાથી હવે ગોધરા તરફ માર્ગ વાહન વ્યવહાર મહારાજના મુવાડા ચેકપોસ્ટ રૂટ પરથી કરવામાં આવશે। આ બ્રિજ બંધ કરવા ઉપરાંત સમગ્ર ખેડા જિલ્લામાં આવેલ જૂના અને જર્જરિત બ્રિજની તપાસ કરવામાં આવશે। અહીંના સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે અંગ્રેજોના સમયમાં બનાવેલ છે આ સેવાલિયાથી ટિંબા તેમજ વડોદરા પંચમહાલને જોડતો આ મહીસાગર બ્રિજ છે, પરંતુ 1.5-2 વર્ષે માર્ગ અને મકાન વિભાગ નહિવત સમારકામ કરાતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। ત્યારે આ અંગે કલેક્ટર પ્રકાશ યાદવ સાથે ટેલિફોનિક વાત કરતા તેમણે કહ્યું કે હું હાલ રજા પર હોવાથી 2 દિવસમાં આ બ્રિજનું સ્થળ પરીક્ષણ કરીશ। ત્યારે સેવાલિયા વડોદરા પંચમહાલને જોડતો મહીસાગર બ્રિજ હેવી ડમ્પરો તેમજ એસટી બસો અને દ્વિચક્રી વાહનોથી ધમધમે છે। દિવસના લગભગ 3-4 હજાર હેવી વાહનો આ મહીસાગર બ્રિજ પરથી પસાર થતા હોય છે। મહત્વની બાબત એ છે કે અહીં આવેલી ગેરકાયદેસર કેવોરીઓ દ્વારા ડિટોનેટરથી બ્લાસ્ટિંગ કરાય છે, તેથી આ પુલની સ્થિતિ બેહાલ બની છે તેમજ બ્લાસ્ટિંગથી આજુબાજુના વિસ્તારના ઘરોને ખૂબ જ મોટું નુકસાન પહોંચી રહ્યું છે। વોરા મોહમ્મદ હનીફ, ક્યાંના રહેવાસી? ટિમ્બા રોડ। જે ગળતેશ્વરનો બ્રિજ છે હાલ બંધ કરવામાં આવ્યો છે 2 મહિના માટે, શું કહેશો? પછી અત્યારે એનું રિપેરિંગ કામ થઈ રહ્યું છે, સારું થાય એ મારું કહેવું છે। અહીંયાથી કેટલા વાહનો પસાર થતા? અહીંથી રોજના મિનિમમ 1000થી 1500 વાહનો પસાર થાય છે। અને કેટલા કિલોમીટરનો આ બ્રિજ છે? 1 કિલોમીટરનો બ્રિજ છે। શું માગણી સરકાર પાસે? શું માગણી? સરકાર પાસે એમ માંગણી છે કે આનું કામ રિપેરિંગ વ્યવસ્થિત થાય, બસ કોઈને જાનહાનિ ના થાય અને વ્યવસ્થિત કામ થાય ને એનું વ્યવસ્થિત કામગીરી થાય, બસ એ જ માગણી છે અમારી। મારું નામ સાગર કુમાર બાબુભાઈ પટેલ છે। હું પોતે અંગાડી નેપાલપુરાનો રહેવાસી છું। મારું ગામ અહીંયા સેવાલિયાથી 5 કિલોમીટર દૂર જ છે। હું લગભગ 2002થી 2007 સુધી માન્ય ધારાસભ્ય શ્રી ભગવાનસિંહ ચૌહાણ સાહેબનો પીએ તરીકે રહી ચૂક્યો છું અને અમારા મત વિસ્તારની અંદર પંચમહાલ અને ઠાસા તાલુકો બંનેની હદ વિસ્તારમાં આવેલો આ મહીસાગરનો પુલ છે। આ મહીસાગર પુલ લગભગ મારા જન્મથી માંડીને અત્યાર સુધી લગભગ 42-45 વર્ષથી, મારી ઉંમર અત્યારે 41 વર્ષની, 41-40 વર્ષ સુધી મને એવું લાગે છે કે અહીં જર્જરિત હાલતમાં છે। ઘણા સમય પહેલાં પણ માન્ય ધારાસભ્ય શ્રી તરફથી પણ કહેવામાં આવ્યું હતું કે આ પુલ જર્જરિત છે, એને નવીનીકરણ બનાવવા માટે કહેવામાં આવ્યું હતું। બાકીના જે સાંસદ સભ્યો છે, રાજ્યસભાના સભ્યો છે, એમને પણ રજૂઆત કરવામાં આવી હતી કે મહીસાગર નદીનો ખરેખર ચોમાસાની અંદર બંને કાંઠે ફૂલ પાણી, આ વખતે વરસાદ ઓછા પ્રમાણમાં પડવાના કારણે આ વખત પાણી આવ્યું નથી, પરંતુ ઘણા વર્ષો સમય પહેલાં 1975માં બી એવું ઘણું મોટું પૂર આવ્યું હતું, નીચેના ઘણા બધા ગામો પણ ડૂબી ગયા હતા। પણ મારી એવી ગણતરી એવી છે કે અત્યાર સુધીના જે ધારાસભ્યો થયા, સંસદ સભ્યો થયા, બધાને માગણી એવી જ છે કે પંચમહાલ જિલ્લાથી ઠાસા તાલુકો જે ખેડા જિલ્લાને જોડતો જે આ બ્રિજ છે મહીસાગર બ્રિજ, એને નવીનીકરણમાં તબદીલી થાય એવું અમારું માનવું છે। કારણ કે અહીં ગાડી કોરી વિસ્તારનો બહુ મોટો પ્રમાણે વિસ્તાર આવેલો છે, જ્યાં મોટા પ્રમાણમાં વાહનો અવર જવર કરે છે, નાના વાહનો પણ અવર જવર કરે છે અને એમાં પણ
ઓવરલોડ વાહનો બહુ વિપુલ પ્રમાણમાં અહીંથી અવર જવર કરે છે. ન કરે નારાયણ કાલ ઉઠીને આ બ્રિજની કંઈ ગંભીરા બ્રિજની જેવી હાલત થાય અને 5-10 માણસો મરી જાય તો બિચારા નિર્દોષ માણસોનું કોણ? એટલે મારું એવું માનવું છે કે આ બ્રિજનું કંઈ નવીનીકરણ થાય એવું તમામ માન્ય રાજ્ય કક્ષાના મંત્રીશ્રી, માન્ય મુખ્યમંત્રીશ્રી, માન્ય પીએમશ્રી, માન્ય ગૃહમંત્રીશ્રી બધાને મારી નમ્ર વિનંતી છે કે આ બ્રિજનું કંઈક નવીનીકરણ થાય તો અહીંયાથી એમપી, રાજસ્થાન છેક છેવાડા માનવી સુધી છેક છત્તીસગઢ સુધીનો આ રસ્તો જે કોન્વર છે એને જોડતો રસ્તો છે તો આ નવો બને એવી મારું નામ નરેન્દ્રભાઈ પટેલ છે. હું ભૂતપૂર્વ ડેપ્યુટી સરપંચ ગોઠડા ટીમ્બારોડા. નરેન્દ્રભાઈ, જે હાલ મહીસાગર જે સેવાલિયા બ્રિજ ઉપર ઊભા છો અને કલેક્ટરનું જાહેરનામું છે કે 2 મહિના માટે એને હમણાં સમારકામ માટે બંધ કરવામાં આવે, શું કહેશો? આ બ્રિજ અંગ્રેજો વખતનો બ્રિજ છે અને હમણાં 2-3 દિવસ પહેલાં મેં સીએમ ઓફિસમાં વોટ્સઅપથી જણાવેલ કે આ બ્રિજનું સમારકામ યોગ્ય રીતના નથી થયું. 2 મહિના પહેલાં પણ આની પર ડામર થયો છે, પરંતુ જે સાંધાઓ છે 2 બ્રિજને જોડતા એ સાંધાઓનું સમારકામ ઠીક તરફથી નથી થયું, જેથી કરીને જે પણ ગાડીઓ જાય એ એટલી બધી જમ્પ મારે છે અને જો આને વ્યવસ્થિત સમારકામ કરવામાં નહીં આવે તો મોટી દુર્ઘટના થઈ શકે એમ છે. આની ઉપરથી કેટલા વાહનો પસાર થતા હશે? આની પરથી 1 કલાકની અંદર ઓછામાં ઓછા 200 થી 300 વાહનો 1 કલાકમાં પસાર થતા હશે, નાના મોટા. આ જે બ્રિજ છે કેટલો જૂનો છે? આ બ્રિજ છે ને અંગ્રેજો વખતનો જૂનો છે, એટલે કમસે કમ 100 વર્ષ તો જૂનો હશે ને હશે. સરકાર પાસે શું માગણી? સરકાર પાસે અને અધિકારીઓ પાસે અમારી માગણી એ જ છે કે આ 2 જિલ્લાને જોડતો બ્રિજ છે અને આ એક એવી જીવાદોરી છે બધા માટે. અહીંયા ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે અને આજુબાજુના જે મોટા અને ભારેકમ વાહનો આ બ્રિજ પરથી પસાર થાય છે, તો આ બ્રિજનું સમારકામ એવી રીતના કરવામાં આવે. હમણાં ગંભીરા બ્રિજની જે પરિસ્થિતિ થઈ એવી કોઈ પરિસ્થિતિ ઉપસ્થિત ના થાય તેના માટે જે તે સરકારના અધિકારીઓને અમારી નમ્ર વિનંતી છે કે આને સારી રીતના રિપેરિંગ કામ કરી અને પછી જ એને ખુલ્લો મૂકવામાં આવે. આણંદ જિલ્લાના ગંભીરાથી પાદરાને જોડતા બ્રિજની જે ઘટના બની છે, 2 કટકા થઈ ગયા છે, 18 લોકોના મૃત્યુ થયા છે, ત્યારે સરકાર સફાળી જાગી છે અને જે બ્રિજો છે, જે જૂના બીજા બ્રિજો છે તેની ચકાસણી અને મરમ્મતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે અમે દ્રશ્યોમાં બતાવવાનો પ્રયત્ન કરીશું. જે આ ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાનો જે આ બ્રિજ છે, જે પંચમહાલથી સેવાલિયાને જોડતો આ બ્રિજ છે, તેની મરમ્મતની કામગીરી હાથ ધરાય ત્યારે કલેક્ટર શ્રી દ્વારા આ બ્રિજનું જાહેરનામું બહાર પાડીને 2 મહિના માટે બંધ કરવામાં આવ્યો છે. ત્યારે અહીંના રહીશોની માંગણી છે કે સરકાર વ્યવસ્થિત આની ચકાસણી કરે અને તેનું સેમ્પલિંગ લઈને વ્યવસ્થિત રીતે તેનું રિપેરિંગ કરવામાં આવે તો કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય. ત્યારે હવે જોવું રહ્યું કે સરકાર દ્વારા આ બ્રિજનું નવીનીકરણ કરવામાં આવે છે કે પછી ફક્ત ને ફક્ત ઉપરથી રિપેરિંગ કરીને જેસે તેની પરિસ્થિતિમાં છોડી દેવામાં આવશે. નિખિલ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ ચેનલ, ખેડા. નિખિલ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, ખેડા.